ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને ગુજરાતનું એકમાત્ર 4-વે સુવિધા ધરાવતું જેતલસર જંકશન હાલ વિવાદમાં આવ્યું છે. લોકો પાયલટ અને ગાર્ડ સહિત અંદાજે 70 જેટલા કર્મચારીઓની રાતોરાત બદલી કરવામાં આવતા રેલવે પ્રશાસન સામે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ બદલીના વિરોધમાં આજે જેતલસર જંકશનના સરપંચ, વેપારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલવે સ્ટેશન પાસે ધરણા પર બેઠા હતા. ગ્રામજનોએ રેલવે પ્રશાસન પર જેતલસર જંકશનના વિકાસના બદલે તેને વિનાશ તરફ ધકેલવાનો આક્ષેપ કરે માંગણી ન સ્વીકારાય તો રેલ રોકો આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. જેતપુર નજીક આવેલા જેતલસર ગામે આવેલું રેલવે સ્ટેશન આગળ જોતા વેસ્ટર્ન રેલવેનું મહત્વપૂર્ણ જંકશન બન્યું હતું. સમગ્ર ભારતમાં માત્ર 8 4-વે જંકશન છે, જેમાં ચારેય દિશામાં રેલવે લાઇન જાય છે. 8 જંકશનમાં જેતલસર જંકશન એક છે અને ગુજરાતનું એકમાત્ર 4-વે જંકશન છે. મીટર ગેજના સમયમાં જેતલસર જંકશનમાં 2000થી વધુ સ્ટાફ, 18 રેલવે લાઇન અને 970 જેટલા રેલવે ક્વાર્ટર હતા. આજે એટલું વિશાળ જગ્યા ઉપલબ્ધ છે કે ભાવનગર સ્થિત DRM કચેરી પણ અહીં ખસેડી શકાય. પરંતુ હાલમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરવામાં આવતા કર્મચારી સાથે ગ્રામજનો પણ મૂંઝવણમાં મુકાયા છે. આ બદલીઓથી લગભગ 70 પરિવાર ગામ છોડશે, જેના કારણે વેપાર, ધંધા, રોજગારી પર ગંભીર અસર પડશે. 5000થી વધુ વસ્તી ધરાવતા જેતલસર જંકશનમાં 800થી 900 લોકો હિજરત કરશે તો ગામ ઉજ્જડ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત જેતલસર ખાતે રેલવે કર્મચારીઓમાં 9% ભાડું ચૂકવવામાં આવે, જ્યારે રાજકોટ બદલી બાદ 16% ભાડું ચૂકવવું પડે છે. ત્યાં ક્વાર્ટરની સુવિધા પણ નથી. પરિણામે રેલવે વિભાગને દર મહિને અંદાજે 7,26,000 રૂપિયાનું વધારાનું ભારણ પડે છે. બીજી તરફ જેતલસર જંકશનમાં 7.26 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ક્વાર્ટરનું રિનોવેશન ચાલી રહ્યું છે. કર્મચારીઓ ન રહે તો બેકાર સાબિત થશે. ગ્રામજનોએ આ બધાને રેલવે પ્રશાસનની ખોટી નીતિ ગણાવી છે. આજના ધરણામાં ગ્રામજનોએ અમારી માંગ પૂરી કરો, લોકો લોબી પરત આપો જેવા સૂત્રોચ્ચાર સાથે બેનર લઈ વિરોધ કર્યો. રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળે ખસેડાયેલા લોબી અને વિભાગ પરત આપવાની માંગણી કરી. માંગ ન માનવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને રેલ રોકો આંદોલનની ચીમકી આપવામાં આવી. ગ્રામજનોએ અગાઉ રેલવે વિભાગ અને મામલતદારને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા જેતલસર જંકશન બચાવો સમિતિની રચના કરી આજે ધરણા યોજવામાં આવ્યા. ગ્રામજનોએ જણાવ્યું હતું, અગાઉ જેતલસર જંકશનમાં 20 જેટલા અલગ અલગ રેલવે ડિપાર્ટમેન્ટ કાર્યરત હતા. ધીમે ધીમે બંધ કરી દેવાયા છે. તમામ વિભાગો ફરી શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. ગામ આખું રેલવે પર આધારિત હોવાથી જો જંકશનનું મહત્વ ઘટાડશે તો ગામમાંથી હિજરત કરવાની ફરજ પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ રેલવે પ્રશાસન સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકી હતી. લોકો લોબી તાત્કાલિક જેતલસર જંકશનમાં પરત આપવી, પોરબંદર ખસેડાયેલા બ્રેક ડાઉન વિભાગ ફરી જેતલસર લાવવો, કેરેજ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે જેતલસર જંકશનમાં શરૂ કરવો, સ્પેશિયલ મેડિકલ ટ્રેક સહિતની સુવિધા પરત અપાવી, મોડેલ રેલવે સ્ટેશન તરીકે મંજૂર થયેલા વિકાસ કાર્ય શરૂ કરવું, કેટરિંગ અને બેડિંગ સામગ્રીનું સપ્લાય જૂનાગઢ બદલે જેતલસરથી કરવું, જેતલસર સ્ટેશનથી જેતપુર માર્કેટ યાર્ડ અને જેતપુર ધોરાજી રોડ પર રેલવે ટ્રેકને પેરલ પાકા રસ્તા બનાવવા, રેલવેની ઉપલબ્ધ 10 લાખ ચોરસ મીટર જમીન પર નવા વિભાગ શરૂ કરવા. ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે માંગ ન સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. મારું નામ અનિકભાઈ ઉમરભાઈ બલોચ, માજી સરપંચ જેતલસર જંકશન. અમારી માંગ એવી છે કે અત્યારે અમારા ગામમાં મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. અહીંયા 5 રેલવે સ્ટેશન છે, 7 લાઇન છે, મોટામાં મોટો રેલવે સ્ટાફના ક્વાર્ટર છે, મોટા મોટી વિશાળ રેલવેની જગ્યા છે. તેમ છતાંય અહીંથી આ લોકો રેલવે સ્ટાફની અવારનવાર એક પછી એક ડિપાર્ટમેન્ટની બદલી કરી એને ઓછો કરે છે, અને જેનાથી અમારા ગામનો રોજગાર અને એ બધું એની ઉપરથી ભાંગી પડશે. અમારું જે કાંઈ રોજગાર ને જે કાંઈ બધું છે એ રેલવે અને રેલવે સ્ટાફ ઉપર છે. જો અમારી આજુબાજુના જેટલા 2 કિલોમીટર ને 5 કિલોમીટરમાં મેરકટિંગ યાર્ડ 2 કિલોમીટર છે, 5 કિલોમીટરમાં જેતપુર છે, ધોરાજી છે 10 કિલોમીટરમાં. અને રેલવેના પ્રશાસનને પહેલાં એ અધિકારીઓને એવો એક પ્રોબ્લેમ હતો કે અહીંયા શિક્ષણ માટેની કોઈ ન હોય એટલે એ લોકો અહીંથી સ્ટાફ બદલી થઈને વ્યા જતા. એવો હવે પ્રોબ્લેમ નથી. અમારે અહીં જેતલસર જંકશનની આજુબાજુમાં કેન્દ્રીય સ્કૂલ છે, બધું સારામાં સારું શિક્ષણ છે. હવે એવો કોઈ પ્રશ્ન નથી, પણ કોણ જાણે અધિકારીઓને એને અમારી ઉપર શું છે કે એની તાનાશાહી હલાવે છે અને અહીંથી સ્ટાફને કાઢે છે, જેથી કરીને આ સ્ટાફ વયો જવાથી અમારો રોજગારને બધું ભાંગી જશે. જો લોકોનો બીજ આના ખાલી જવાથી 150 માણસની બદલી થશે. 150 માણસને એટલે 150 પરિવાર જાય એટલે 750 માણસ સીધા અહીંથી વયા જાય. અને એના માટે અમારો રોજગારને બધું છીનવાઈ જાય. માત્ર ને માત્ર અમારો રોજગાર રેલવે ઉપર છે.
અને અમારું બ્રેકડાઉન અત્યારે આજે પોરબંદર છે એ ખરેખર જે તે છે જંકશનમાં હોવું જોઈએ, કારણ કે બ્રેકડાઉન છે એ કોઈ પણ જગ્યાએ રેલવેનો અકસ્માત કે જે કાંઈ થાય એટલે એ તરત જ અમદાવાદ અહીંયા જેતલસર આવવું પડે. ત્યાંથી જ ભાવનગર છે, પોરબંદર છે કે વેરાવળ કે રાજકોટ જ્યાં જવું હોય અહીંથી ન જઈ શકે. તો એ ખરેખર જે તે છે જંકશનમાં જ હોવું જોઈએ, કારણ કે અકસ્માત થવાના અડધી કે કલાકમાં જો એ બ્રેકડાઉનનો ખરેખર ઉપયોગ થાય તો મોટી જાનહાનિ છે કે કોઈ પેસેન્જરને કેને કોઈ તકલીફ હોય કે આ તે તો મોટામાં મોટી જાનહાનિ ટળી શકે. મારું નામ મનુબા ભાણભા વાંક, આજે તમે સરપંચ માજી સરપંચ છું. શું માંગ છે તમારી? અમારી માંગ છે, અમારી લોબી અમારા 19 ડિપાર્ટમેન્ટ અહીંથી વયા ગયા છે, એ અમારી માંગ બધી સંતોષાય. અને અમારા રિક્ષાવાળા આ તે બધા બહુ બેરોજગાર બધા થઈ ગયા છે. હું જ્યારે સરપંચ હતી ત્યારે 19,000ની વસ્તી હતી, અત્યારે 3,000ની વસ્તી છે. તો અમારી માંગે પૂરી થાય બસ. અમે બીજું કાંઈ કહેતા નથી. અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા ગામમાં કોઈ નેતાને અહીંયા પગ મૂકવા નહીં દઈ. એક પણ નેતો અમારા ગામમાં નહીં આવી શકે. ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે. મારું નામ સરવૈયા આરતીબેન છે. હું જેતલસર જંકશન સરપંચ છું. અત્યારે જે અહીંથી બધી લોબીને ખસેડી દેવામાં આવી છે એ બધી લોબી અમારે જંકશનમાં પાછી જોઈએ. બધા ડિપાર્ટમેન્ટ પાછા જોઈએ. અમારે એક પણ ડિપાર્ટમેન્ટ એમ નહીં કે આ નહીં ચાલે, બધા ડિપાર્ટમેન્ટ જોઈએ. રેલવે પ્રશાસનને અમારી એટલી જ માંગ છે, જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અત્યારે ઉપવાસ આંદોલન કરીએ છીએ, અને એથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે તો અમે આગળ રેલ રોકો આંદોલન કરશું. અને જે કંઈ પણ અધિકારીઓ હોય, જે રેલવે પ્રશાસનના હોય અને આપણે જે એમએલએ હોય, સંસદ હોય, બધાને કહેવાનું મારું છે, જો અમારી માંગ ઉપર સુધી તમે નહીં પહોંચાડો, અમારી વાત ઉપર સુધી નહીં કરો તો અમે ચૂંટણીનો સતત બહિષ્કાર કરશું. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.